જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે જાણીશું કે કોઈ પણ માતાજી વારંવાર સપનામાં કેમ આવે છે અને એનું શું કારણ હોય। તો જો મિત્રો, તમે કોઈ પણ માતાજીની ભક્તિ પૂજાપાઠ સાચા દિલથી કરતા હોય તો માતાજી તમારી આવી સાચા દિલથી કરેલી ભક્તિભાવ પૂજાપાઠ જોઈને પ્રસન્ન થયા હોય અને માતાજી સ્વપ્ન દ્વારા તમને આશીર્વાદ આપવા માગતા હોય। અને મિત્રો, બીજું ખાસ જણાવી દઉં કે આવું સપનું કોક જ દિવસ આવતું હોય તો એનો ખાસ મતલબ ના હોય, કેમ કે તમે દિવસે જેવા વિચાર કરો એવું સ્વપ્ન કોક દિવસ તો આવતું જ હોય। એટલે આવું જો કોક જ દિવસ સપનું આવે તો એનો કોઈ ખાસ મતલબ ના હોય। એટલે મિત્રો, જો વારંવાર તમને માતાજી સપનામાં આવી અને સાક્ષાત વાતો કરતા હોય કે કોઈ સારો સંકેત આપતા હોય તો તમારે જે માતાજીની પૂજાપાઠ કરતા હોય એ માતાજી તમારી પૂજાપાઠ જોઈને પ્રસન્ન થયા છે અને માતાજી તમને આશીર્વાદ આપે છે, તમારે એવું સમજવું। અને મિત્રો, આ માતાજીના સપના ખાસ કરીને રાત્રે 3 થી 4 વાગે આવે છે, કેમ કે આ સમય દેવપોરનો સમય ગણાય છે, એટલે કે બ્રહ્મ મુહૂર્તનો સમય કહેવામાં આવે છે। અને જો આ 3 થી 4 વાગે આ સમયમાં માતાજી વારંવાર તમારા સપનામાં આવે છે તો તમારે સમજવું કે માતાજીના આશીર્વાદ તમને મળી ગયા છે। હવે મિત્રો, આપણે બીજી વાત કરીએ કે અમુક લોકોને રાત્રે જે સપનું આવે એ સપનું સવારે સાચું પડી જાય છે। તો જો મિત્રો, અમે પહેલાં પણ તમને જણાવ્યું કે કોક જ દિવસ આવું થાય ને તો એનો કોઈ ખાસ મતલબ ના હોય, પણ જો આવું વારંવાર થતું હોય કે રાત્રે સપનું આવે એ સપનું દિવસે સાચું પડે તો સમજવું કે તમે જે પણ માતાજીની ભક્તિ કરતા હોય એ માતાજી તમારી ભક્તિ જોઈને પ્રસન્ન થયા અને સ્વપ્ન દ્વારા તમને આશીર્વાદ આપે છે અને તમારા જીવનમાં જે ઘટવાનું હોય એ તમને સ્વપ્ન દ્વારા જણાવી દે છે કે પછી ભલે એ સારા સપના હોય કે ખરાબ સપના હોય। અને ખરાબ સપના હોય તો પણ માતાજી તમને અગાઉથી જણાવી દે કે અગાઉ તમારા ભવિષ્યમાં શું થવાનું છે। તો મિત્રો, તમે જે માતાજીની ભક્તિ કરતા હોય એ માતાજી ઉપર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખો અને માતાજી તમને ચોક્કસ આવા આશીર્વાદ આપતા હોય છે। અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય માતાજી।